નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર એનો આપણે અભ્યાસ કરીશું અને વિચાર વિસ્તાર કેવી રીતે લખાય તેની સમજણ પ્રાપ્ત કરીશું. વિચાર વિસ્તાર બીજા શબ્દોમાં કહીએ તો અર્થ વિસ્તાર. તો મિત્રો, દરેક શીર્ષકમાં તેનો અર્થ રહેલો છે. એટલે કે વિચાર વિસ્તાર એટલે વિચારનો વિસ્તાર, અર્થ વિસ્તાર, અર્થનો વિસ્તાર. કોઈ કાવ્યની પંક્તિ હોય કે કોઈ ગદ્યની ઉક્તિનો વિચાર હોય કે કોઈ સૂક્તિ હોય કે સુભાષિત હોય, તો તેનો સર્વપ્રથમ અર્થ જણાવીને તેનું વિસ્તારથી વર્ણન કરવું એટલે અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર એમ કહેવાય. તો આ વિચાર વિસ્તાર કયા પ્રકારના હોય, કયા સ્વરૂપે પરીક્ષામાં પૂછાતા હોય કે કયા સ્વરૂપને આપણે વિચાર વિસ્તાર કહીએ, તો તે જોઈએ આપણે. ગુજરાતી સાહિત્ય હોય કે બીજું કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય, તો એ સાહિત્યની અંદર જે મુક્તક હોય કે જે દુહા હોય કે જે હાઇકુ હોય, એટલે કે નાના નાના લઘુ કાવ્યો જે હોય છે તે વિચાર વિસ્તાર સ્વરૂપમાં પૂછાતા હોય છે. કાં તો પછી સંસ્કૃતનું કોઈ સુભાષિત હોય તો એ પણ વિચાર વિસ્તાર સ્વરૂપમાં પૂછાય છે. સુભાષિતની અંદર જોઈએ તો ઉત્તમ જીવનનું સત્ય વણાયેલું હોય છે. અર્થ વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો કે આપણે જ્યારે વિચાર વિસ્તાર અર્થનો વિસ્તાર કરીશું તો આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈશું, તો જોઈએ આપણે. સૌથી પહેલાં આપેલી પંક્તિ હોય, ઉક્તિ હોય, સૂક્તિ હોય કે સુવિચાર હોય, તો તેને સૌ પ્રથમ ધ્યાનપૂર્વક 2 થી 3 વાર વાંચવું. ત્યારબાદ જે તે પંક્તિના શબ્દોના અર્થ સમજવા. ત્યાર પછી ત્રીજું છે પંક્તિનો અર્થ સમજાય ત્યાર પછી અર્થને મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો વગેરે વિગતોનો ઉપયોગ કરી અર્થનો વિસ્તાર કરવો. એટલે કે વિચાર વિસ્તારથી એ અર્થનો ઉદાહરણ આપી, દ્રષ્ટાંતો આપી, પ્રસંગોની વાત કરીને તમે એનો વિસ્તાર કરી શકો છો. 4 નંબર પર છે દ્રષ્ટાંતો કે પંક્તિઓ મૂકતી વખતે ધ્યાન રાખવું કે મૂળ પંક્તિના અર્થને અનુરૂપ જ એ કાવ્ય પંક્તિઓ હોવી જોઈએ. એટલે કે જ્યારે આપણે મૂળ કાવ્ય પંક્તિ છે કે જે આપણને પૂછાય છે એનો આપણે અર્થ લખ્યો અને ત્યારબાદ આપણે જ્યારે વિસ્તાર કરી રહ્યા છીએ ત્યારે બીજી જે સંદર્ભ પંક્તિઓ આપણે જ્યારે મૂકીશું અંદર, ત્યારે એ સંદર્ભ પંક્તિઓ મૂળ પંક્તિને અર્થને અનુરૂપ જ હોવી જોઈએ. 5 નંબરમાં છે અર્થ વિસ્તાર કરતી વખતે ઇતર કાવ્ય પંક્તિ કે વિચારનો અતિરેક ન થઈ જાય. એટલે કે જ્યારે આપણે વિચાર વિસ્તાર કરીશું ત્યારે જે સંદર્ભ પંક્તિઓ આપણે 1 કે 2 જ મૂકવાની હોય, એની જગ્યા પર જ્યારે એ કાવ્ય પંક્તિ કે સુવિચારનો અતિરેક થઈ જાય તો તે યોગ્ય નથી. એ અતિરેક થવો જોઈએ નહીં. એટલે કે મૂળ પંક્તિ કરતાં સંદર્ભ પંક્તિઓની સંખ્યા આપણા વિચાર વિસ્તારની અંદર વધવી જોઈએ નહીં. 6 નંબર પર છે સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. વાંચન એટલે કે ઇતર વાંચન. તમે અભ્યાસને લક્ષી તો તમે વાંચો જ છો, પણ એ સિવાયની પણ કેટલીક સંદર્ભ પુસ્તકો તમે વાંચતા રહો છો ત્યારે તમારું શબ્દ ભંડોળ વધી જાય છે અને શબ્દ ભંડોળ વધી જતાં તમારું લેખન કાર્ય ખૂબ જ સુંદર બની જાય છે. એટલે તો કહેવાય છે કે લેખનની ગુણવત્તા સતત વાંચનથી જ વધે છે. તો ચાલો મિત્રો, આપણે એક પંક્તિનો અર્થ વિસ્તાર કરીએ, જેના ઉદાહરણ દ્વારા તમને ખ્યાલમાં આવશે
કે વિચાર વિસ્તાર કેવી રીતે કરવો, કે અર્થનો વિસ્તાર કેવી રીતે કરવો. તો જોઈએ કાવ્ય પંક્તિ કઈ છે. અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. તો જોયું મિત્રો, આ જ પંક્તિ આપણે હવે 2 થી 3 વાર વાંચવાની છે ધ્યાનપૂર્વક, જેથી કરીને એનો અર્થ પૂરેપૂરો આપણને સમજાય. અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. તો એનો અર્થ થાય છે, અમને જિંદગીની મુશ્કેલી રૂપી આગમાં નાખશો તો એ આગને અમે લીલાછમ બાગમાં ફેરવીશું. તો જોયું મિત્રો, કેટલો સરળ અર્થ આપણને ખ્યાલમાં આવી ગયો. ચાલો હવે આપણે એનો અર્થનો વિસ્તાર કરીએ. તો સમજૂતીમાં આપણે લખી શકીએ, અહીં કસોટીની વાત કરવામાં આવી છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ એની સામે ટકી રહેવાની વાત કરી છે. જિંદગીમાં મુશ્કેલી રૂપી આગને બાગમાં ખીલતા સુગંધિત ફૂલોમાં ફેરવી દેવાની વાત કરી છે. જીવનમાં આવતા દુઃખો, મુશ્કેલી કાયમ ટકતા નથી, પણ એ મુશ્કેલ ઘડીએ માનવીએ પોતાની ધીરજ, સહનશીલતા ના ગુમાવવી જોઈએ. માનવીએ બાગમાં ખીલતા સુગંધિત ફૂલોની જેમ પોતાની સુવાસ, બાગમાં જેવી રીતે ફૂલો પોતાની સુવાસ ફેલાવે છે, તેમ જિંદગીમાં મુશ્કેલી રૂપી આગમાંથી બહાર આવી મનુષ્ય પોતાના જીવનની દિવ્ય સુવાસ ચોતરફ ફેલાવી શકે છે. જીવનમાં આવતી મુશ્કેલીને હસતા મોઢે સહન કરી તેનો સામનો કરવાની વાત અહીં કરવામાં આવી છે. દુઃખ કે મુશ્કેલીના નામની માળા કરવાથી તે દૂર થતું નથી, પણ જીવનમાં તેને શાંતિથી સહન કરી, મનને મજબૂત કરી સામનો કરીએ તો લીલાછમ બાગનો અનુભવ થાય છે. એટલે કે મનને શાંતિ મળે છે. અંતમાં આપણે લખી શકીએ, જીવનમાં સહનશક્તિ કેળવવી જોઈએ, મુશ્કેલીનો દ્રઢતાથી સામનો કરવો જોઈએ. તો મિત્રો, જોયું આપણે કેવી રીતે આપણે આ જ પંક્તિનો પહેલાં અર્થ આપણે સમજ્યા, ત્યારબાદ આપણે એનો વિસ્તાર કરી શક્યા. તો તમારે પણ હવે કોઈ પણ કાવ્ય પંક્તિ હોય તો સર્વપ્રથમ તેને 2 થી 3 વાર વાંચીને તેનો અર્થ લખીને ત્યારબાદ તમારે તેની સમજૂતી કે એનો વિસ્તાર કરવાનો છે. અને ત્યારબાદ અંતના પેરેગ્રાફની અંદર જે કંઈ એમાંથી આપણને બોધ મળે છે કે કંઈ ઉપદેશ મળે છે, તો એને લગતા 2 વાક્યો તમારે લખવાના રહેશે. મિત્રો, આ સિવાયના પણ ઘણા બધા ઉદાહરણો છે, આપણે તે જોઈએ. ત્યાર પછીનું ઉદાહરણ છે, આજ કરશું કાલ કરશું લંબાઓ નહીં દાહડા, આજ કરશું કાલ કરશું લંબાઓ નહીં દાહડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. તો એનો આપણે અર્થ જોઈએ. કોઈ પણ કામ આજે કરશું, આજે નહીં થાય તો કાલે કરશું એમ કહી દિવસો લંબાવવા નહીં. એ વિચારો કરવામાં જ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. એટલે કે વિચાર કરતાં વચમાં અનેક મુશ્કેલી આવે છે. તો જોયું મિત્રો, કેવો એનો અર્થ નીકળી ગયો. હવે આનો જ તમારે વિસ્તાર કરવાનો છે કે આની અંદર સમયનું મૂલ્ય અને જીવનમાં કામને મહત્ત્વ આપી તેને પૂર્ણ કરતાં શીખવું જોઈએ. તો આ કાવ્ય પંક્તિ દ્વારા પણ તમે આનો વિસ્તાર, જો એનો અર્થ સમજણ પડી જાય છે તો પછી તમે સારામાં સારી રીતે એનો વિસ્તાર પણ કરી શકો. ત્યાર પછીનું ઉદાહરણ છે, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. તો આનો સામાન્ય અર્થ જોઈએ આપણે. જ્યાં આપણને જવાથી માન ન મળે, આપણને જોતા જેની આંખો
સ્નેહથી છલકાઈ ના ઉઠે તેવા ઘરે ભલે સોનાનો વરસાદ પણ પડતો હોય તો પણ જવું ના જોઈએ. એટલે કે જ્યાં આપણને માન ન મળતું હોય, જ્યાં આવકાર ના મળતો હોય ત્યાં આગળ ક્યારે પણ જવું જોઈએ નહીં. પ્રેમ ભાવથી મોટું આ જગતમાં કંઈ જ નથી. આનો અર્થ આવો થાય છે. તો તમે પણ આની અંદર વિસ્તાર સારામાં સારી આ અર્થનો કરી શકશો. એની અંદર તમારે જો કાવ્ય પંક્તિ લખવી હોય, સંદર્ભ કાવ્ય પંક્તિ, તો એમાં હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજો, તો આવકારો મીઠો આપજો. તો આ પ્રકારની તમે સંદર્ભ પંક્તિ પણ એની અંદર વિસ્તાર કરતી વખતે લખી શકો. તો મિત્રો, હું માનું છું કે તમે હવે ખૂબ સારી રીતે વિચાર વિસ્તાર પરીક્ષાની અંદર સરસ રીતે સમજીને લખી શકશો.